વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે કરવેરા ભાગ 1ની અંદર ચેપ્ટર 2 વ્યાખ્યામાં છેલ્લી વ્યાખ્યા 15મી કરાયોજન પ્રકૃતિ અને તેનો વ્યાપ એ મુદ્દા ઉપર છેલ્લી વ્યાખ્યા લઈને આ પ્રકરણ આપણે સમાપ્ત કરશું. આજે આ વિડીયોથી પ્રકરણ 2 સમાપ્ત થશે, પછી પ્રકરણ 3 શરૂ કરવામાં આવશે. તો આ આયોજનનો વ્યાપ કેટલો છે? તો એ વ્યાપની અંદર 3 બાબતનો અભ્યાસ કરવામાં આવે છે. એક કરચોરીનો, કર પરિવર્જનનો અને કરવેરાના આયોજનનો. આ 3 બાબત શું છે આપણે ડિટેલ વાઇઝ સમજીએ. કરચોરી કેને કહેવામાં આવે? કર ભરવો એ બધાને કઠે છે, કમાવું બધાને સારું લાગે છે, પણ કર ભરવો બધાને બહુ જ કઠે છે. મીન્સ કે બહુ જ મુશ્કેલી પડે છે. ઘણાને એમ લાગે છે કે અમે અમારી મહેનતથી કમાઈએ અને ભાગ સરકાર લઈ જાય. એ કેમ ચાલે? તો ભાઈઓ, આપણે જે દેશમાં રહીએ છીએ એ દેશના સંચાલનમાં, એ દેશની આર્થિક વૃદ્ધિમાં, એ દેશના આર્થિક વિકાસમાં આપણે ભાગ લેવો જોઈએ. કારણ કે આ દેશના જમીન, દેશના રસ્તાઓ, દેશનું પાણી, દેશની જમીન, પછી પેદાશોનો બધે આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે વેરો ભરવો પડે એ નિયમ નૈતિક છે, કુદરતી છે, બરાબર છે. વેરો ભરવો જોઈએ. જે દેશમાં રહેતા હોય એ દેશને થોડોક ભાગ આપવો જોઈએ. એ આપણી ફરજ છે નાગરિક તરીકે. પણ જે આપણે કરવેરો ભરીએ તો દેશનું સંચાલન સારી રીતે થાય. સરકારની આવક શું? સરકારની આવક એ જ કરવેરો છે. સરકારની આવક એ કરવેરાથી રસ્તાઓ, જાહેર મિલકતોનું સંરક્ષણ કરે છે, રસ્તાઓ બરાબર બનાવે છે, જેથી આપણે સારી રીતે સાધનો ચલાવી શકીએ છીએ. પછી જાહેર બગીચાઓ, જાહેર સ્ટ્રીટો આપણા માટે બધી જાહેર રસ્તાઓ પર લાઇટોની સગવડ કરે છે. પછી જાહેર રસ્તાઓ, મોટા મોટા રસ્તાઓ બનાવે છે, ઝડપી ટ્રેનોનો વિકાસ કરે છે. બીજી ઘણી રીતે આર્થિક રીતે ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરે છે. કઈ નવી નવી યોજનાઓ છે બાલિકાઓ માટે, સ્ત્રીઓ માટે, બેરોજગારો માટે, એ માટે બેરોજગારી ભથ્થા આપવાનું, સિનિયર સિટીઝનો માટે, બધાને માટે. એના માટે પૈસાની જરૂર છે. તો પૈસા સરકાર ક્યાંથી લાવે? કરવેરામાંથી લાવે. તો એ કરવેરા ભરવા આપણી નૈતિક ફરજ છે, બરાબર છે. આમ તો કાયદેસર ફરજ છે, નૈતિક તો બરાબર છે, નૈતિક અને કાયદેસર ફરજ છે. છતાંય પણ આપણે કરવેરા ભરતા નથી અને કરવેરો ચોરી કરીએ છીએ. કઈ રીતે કરચોરી થાય છે? આવક છુપાવી આવકવેરો ભરવો નહીં. તમારી આવક અત્યારે 2.5 લાખથી આવક ફ્રી છે, બરાબર છે. તમે 5 લાખથી ઉપર કમાતા હો તો 5 લાખ સુધી તમને ફ્રી. તો 5 લાખ સુધી તમે ઉપર કમાતા હો તો એ આવક તમારી કરને પાત્ર છે. તો કરપાત્ર આવક જે તમે છે એ તમે કર ન ભરો અને તમે એને કોઈ પણ ખોટી રીતે રજૂઆત કરી અને પોતાની રિટર્ન ભરો અને એનો લાભ લેવો ગેરકાયદેસર રીતે, એ કરચોરી કહેવાય. એને શું કહેવાય? કરચોરી કહેવાય. કઈ રીતે કરચોરી થાય? તો ખરેખર થયેલા ખર્ચ કરતાં વધુ ખર્ચ બતાવી આવક ઓછી દર્શાવે. વેપારીને ખર્ચા બાદ મળે છે. ઇન્કમટેક્સ ભરનાર વ્યક્તિગત રીતે ખર્ચા બાદ મળતા નથી, ધ્યાન રાખજો. પણ વેપારી જે હોય છે એને ખર્ચા બાદ મળે છે. વેપારની આવકમાંથી વેપારી ખર્ચા એને શું કરે છે? બાદ મળે છે. તો એ શું કરે? ખર્ચા ખોટા ન કર્યો હોય તો ખોટા ખર્ચા દર્શાવી અને આવક ઓછી બતાવીને કર ઓછો ભરે છે. ન થયેલા હોય તોય. હવે અત્યારે ચાલે જ છે એમ. કંપની ન હોય, કાગળ ઉપર કંપની હોય, ખર્ચા કોઈને આવક પણ ન હોય, કાગળ ઉપર જ ખાલી આવક હોય. ખેતીની આવક હોય જ નહીં, થોડીક થઈ હોય તો કાગળ ઉપર બિલ લઈ આવે ઊંઝાની ગોદામમાંથી, બરાબર છે, બજારમાંથી, જેને ગંજ બજાર કહેવાય છે. ગંજ બજારમાંથી બિલ લઈ આવે, કોઈ વેપારી જથ્થાબંધમાં બિલ લઈ આવે કે ઉત્પાદન આટલું થયું, હકીકતમાં થયું ન હોય. તો એવી રીતે ખેતીની આવકમાંથી બચાવ કરી અથવા અન્ય રીતે કેવી રીતે સીએ પાસે જઈને પણ એ બચાવ કરીને પછી
કર ભરતા હોતા નથી. એટલે આવક ઓછી દર્શાવીને પછી ખોટા હિસાબો કરે, ઓછો કર ભરવો, જાણી જોઈને જરૂરી ચોપડા ન રાખવા, ખોટા હિસાબો સરકારમાં દર્શાવવા, અને જે ચોપડા ખરેખર રાખવા જોઈએ રાખે જ નહીં, એટલે સરકારને ખબર જ ન પડે. કોઈ જાતનો હિસાબ જ ન રાખવો અને ખોટી રીતે આવક દર્શાવી અને કર ભરવા નહીં. પછી છે જાણી બૂજી નિયમનો ભંગ કરવો. દાખલા તરીકે કોઈ શહેરમાં સરકારી નિયમ પ્રમાણે કરવેરામાં છૂટ હોય તો શહેરનું બિલ બનાવી અને એમાંથી લાભ લેવો. દાખલા તરીકે એવું છે કે આપણે અહીંયા કોઈ પછાત વિસ્તાર હોય એને સરકારે લાભ આપવો હોય કે મૂડીરોકાણ કરે કોઈક ઉદ્યોગપતિ, તો એને અમુક વર્ષ સુધી કર ભરવાની છૂટ આપે, 10 વર્ષ સુધી, 5 વર્ષ સુધી. દાખલા તરીકે કચ્છની અંદર જે કંડલા બંદર છે એની અંદર તમે એને કંડલા ફ્રી ઝોન કહેવાય છે, ત્યાં તમારે કરવેરો ભરવો પડતો નથી. એ બંદર દ્વારા તમે માલ મંગાવો તો તમારે કરવેરો ના ભરવો પડે. ત્યાંનો તમે માલ મંગાવો બહારથી તો ન ભરવો પડે. એનું કારણ છે એ બંદરના વિકાસ માટે, એટલે બધા ત્યાંથી જ માલ મંગાવે. પણ અમુક શહેરોને પણ વિકાસ માટે, અમુક પછાત વિસ્તારો માટે પણ સરકાર એવા જાહેર કરે છે કે ભાઈ તમે એ ઉદ્યોગ સ્થાપો. દાખલા તરીકે યુપી બિહારની અંદર આ કચ્છની અંદર જો ઉદ્યોગ સ્થાપના, તો કચ્છની અંદર સરકારે એવું જાહેર કર્યું કે બધા અહીંયા તમે ઉદ્યોગ સ્થાપો તો 10 વર્ષ સુધી તમારે કરવેરા નહીં ભરવા. તો આજે કેટલા ઉદ્યોગો કચ્છની અંદર છે. તો આવાનો લાભ લઈ હકીકતમાં કચ્છમાં તો ખાલી નામનું એક ઓરડી જેવું લઈ અને એક નાનકડા કર્મચારી રાખી દે કે ઉત્પાદન કચ્છમાં, ઉત્પાદન થતું હોય દિલ્હીમાં, ધ્યાન રાખજો. બિલ બનતા હોય કચ્છની અંદર, ઉત્પાદન દિલ્હીમાં, મોટે પાયે ઉત્પાદન દિલ્હીમાં, પણ એના બિલ બધા ઉત્પાદન ક્યાં? એની ઓફિસ હોય નાનકડી, એક કર્મચારી રાખેલો હોય, થોડું ઘણું કાંઈક દેખાવ પૂરતું રાખેલું હોય, એટલે ઉત્પાદન અહીંનું બતાવે કચ્છનું, અને માલ ઉત્પાદન થતો દિલ્હીમાં. એટલે આ રીતે કરચોરી કરવામાં આવે છે. પછી મિલકતના વેચાણથી થતો મૂડી નફો આવકમાં ન દર્શાવો, કર ન ભરવો. તમે કારખાનાની મિલકત વેચી હોય, બરાબર છે, એ મૂડી તરીકે તમે એને વેચી તો એની વેચાણ છે એ તમારે ધંધામાં દર્શાવવું જોઈએ, પણ ધંધામાં દર્શાવવામાં આવતું નથી, એટલે એને કરચોરી કહેવામાં આવે છે. બેનામી વ્યવહારો દ્વારા, બેનામી વ્યવહારો કરે, એકને એક વ્યવહાર હોય એ બે નામથી કરે, બરાબર છે. અમુક એવી રીતે વ્યવહારો કરવામાં આવે છે કે એક જૂઠી કંપની ઊભી કરવામાં આવે. અમુક કંપની, બોગસ કંપનીઓ અત્યારે એટલી બધી છે કે ન પૂછો વાત. એ બોગસ કંપનીઓ ઊભી કરી અને એક હેરોલ્ડ કંપની છે, નામ હું લેતો નથી પણ કંપનીનું નામ લઉં છું, હેરોલ્ડ કંપની છે. એના જે શેરો છે એ ઓમ જાહેર કંપની છે, એના શેરો એક વ્યક્તિ આખી કંપનીના શેર લઈ લે છે અને પોતાના અંગત ઉપર કરી નાખે છે. તો એ જે જાહેર કંપનીના શેરો પોતે બધાએ 100% શેર ખરીદી લે તો એ એક જાતની એ શું કહેવાય છે, આમ એ શેરને એ કંપનીને હડપી લેવાનો ધંધો કહેવાય, અને પછી એના ઉપર વેરો ભરવામાં આવતો નથી. એ દાખલા તરીકે બેનામી વ્યવહારો કરવામાં આવે છે. એટલે કે એ હોય શેર પબ્લિકના શેર હોલ્ડર માટે હોય, પણ માનો કે કોઈ એક મોટી કંપની છે, બરાબર છે, એ કંપની તમે એક જ વ્યક્તિ પૈસાદાર હોય એ ખરીદી લે તો યોગ્ય નથી. કારણ કે એ કંપની જાહેર પબ્લિક માટે હોય છે અને એના શેર ભંડોળ બહાર પાડીને શેર ખરીદી લેવાના હોય છે. એક જ વ્યક્તિ શેર કરીને પોતાના હસ્તે કંપની ચલાવે તો યોગ્ય ગણાતું નથી. આવા બેનામી વ્યવહારો કરે છે. પત્નીના નામે વ્યવહાર હોય, પુત્રના નામે વ્યવહાર હોય, સગાવાળાના નામે જમીન, આ તે બધું પોતે કમાતો હોય પણ છતાં બીજાના નામે વ્યવહાર કરે. પત્નીના નામે મકાન લે, પત્નીના નામે શેર લે, પત્નીના નામે બધી મિલકત લે, પછી એની આવક મર્યાદા પૂરી થાય એટલે પુત્રના નામે લે, પુત્રની પૂરી થાય એટલે હગાવાલા, સાસુ સસરા, સારી બનેવી કે નોકર શીખે. બનેલા છે બનાવ, કેસ ચાલુ છે. એક નોકરના ઘરમાંથી હમણાં જોવો ને કરોડો રૂપિયા નીકળ્યા ડ્રાઈવરમાં. હમણાં રેડ પડી, 1 મહિના થયા, કબાટના ભરેલા, આખા કબાટને ખબર. એક સામાન્ય ડ્રાઈવર હોય એને તો કરોડો, હજુ વિચાર કરો, 100 200 કરોડ રૂપિયા રોકડા નીકળે. તો એનું કારણ શું? કરચોરી. બીજાના નામે બેનામી વ્યવહાર કરવા, બીજાના નામે કરચોરી કરવામાં આવે છે. અંગત ખર્ચા ધંધાના ખર્ચ તરીકે દર્શાવી કરચોરી કરવામાં આવે છે. પોતાના અંગત ખર્ચા હોય, દાખલા તરીકે તમે ફરવા ગયા હો, એ તમે ફેમિલી લઈને ફરવા ગયા હોય, બરાબર છે, પણ ધંધો તમારો એવો હોય કે દર્શાવી દે કે સેલ્સમેન છે, તમે એ સેલ્સમેન હો, તમે એમ કે ભાઈ હું માલના વેચાણ માટે ત્યાં ગયો હતો. હોય પોતે પતિ પત્ની લઈને બધા ત્યાં હોટલમાં ઉતરે, આરામથી બધા રહ્યા હોય,
અને દેખાવ શું કરે, ધંધો કાંઈ જોવાતો ન જાય કે પતિ પત્ની લઈ ગયો છે હોટલ બુકિંગ કરે. એ કે ભાઈ માલના વેચાણ માટે ગયો તો હું. સેલ્સમેન હોય એટલે બધી જગ્યાએ ફરે ને, સારા સારા સ્થળો પસંદ કરીને ફરે ને ફેમિલીને લઈ જાય, અને ખર્ચ ક્યાં ઉધારે? ધંધામાં. તો આવી રીતે પોતાના અંગત ખર્ચા, ઘણા બધા એવા ખર્ચા છે કે અંગત ખર્ચા હોય તે ધંધામાં ઉધારી નાખે. તો એ જે છે કરચોરી કહેવાય છે. કરચોરી એક ગુનો છે, સજાને પાત્ર છે, તમારે જેલમાં જવું પડે છે. અત્યારે ઘણા પણ જેલની અંદર છે, તમે જો સમાચાર સાંભળતા હોય તો. આપણાથી નામ લેવાય નહીં, બરાબર છે. તો કરચોરી આને કહેવાય. હવે કર પરિવર્જન શું કહેવાય? હવે કરચોરીમાં કર પરિવર્જનમાં ફરક શું? કરચોરી એટલે સંપૂર્ણપણે તમે કરની ચોરી કરો, નિયમિત રીતે ભરવો જ નહીં, કર જ ન ભરવો, છુપી રીતે છટકબારી કરી. આની અંદર કર પરિવર્જન એટલે કે કાયદાની છટકબારીનો લાભ લઈને કર ભરવામાં આવે ઓછો. કર તો એ ભરે, પણ કાયદાની છટકબારી હોય એનો લાભ લે અને પછી કર ભરે એટલે ઓછો કર ભરે. આ સમૂરો કર ન ભરે એટલે કરચોરી કહેવાય. આ થોડોક કર ભરે એટલે કર પરિવર્જન કહેવાય. આ પૂરેપૂરો કર ભરે, આ જરાય કર ન ભરે એટલે એને કરચોરી કહેવાય. આ થોડોક કર ભરે એટલે કર પરિવર્જન કહેવાય. અને આ પૂરેપૂરો કાયદેસર કર ભરે એટલે કરવેરા આયોજન કહેવાય. આ ત્રણેયનો ડિફરન્સ એ છે. આ જરાય પણ કર ભરતો નથી, આ થોડોક ભરે, કાયદાની છટકબારીનો લાભ લઈ ઓછો કર ચૂકવાય, જેમાં કાયદાનો ભંગ થતો નથી પણ ખોટી રીતે છટકબારીનો લાભ લઈ કર બચાવાય છે. કાયદાનો ભંગ નહીં, કાયદેસર છે પાછું, પણ કાયદાનો ખોટી રીતે લાભ લેવામાં આવે. દાખલા તરીકે સિનિયર સિટીઝન છે 60 વર્ષનો, તમે 5 લાખની સીધી છૂટ મળે, આમ 2.5 લાખની. હવે તમે ખોટું જન્મ પ્રમાણપત્ર રજૂ કરો, તમે સિનિયર સિટીઝન હો નહીં, અને સિનિયર સિટીઝન બતાવી દો તો તમને લાભ મળી જાય ખોટી રીતે છટકબારીનો, બરાબર છે ને. તો એવા કોઈ પણ બીજા કાયદા હોય તો એ તમને લાભ મળે છે. કર પરિવર્જન કાયદેસર છતાં અહીંની અનૈતિક છે. એમાં છે ને 1985નો મેકડોવેલ એન્ડ કંપની વર્સિસ મેકડોવેલ એન્ડ કંપની સામે એક આવકવેરા કમિશનર બેનો કેસ થયો. ત્યાં ચુકાદો આવ્યો કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ચિન્નાપા રેડ્ડી એને કહ્યું કે ભાઈ કર પરિવર્જન છે એ કાયદેસર છે છતાં પણ અનૈતિક કહેવામાં આવે છે. એના ઉપર કર લેવો જોઈએ અને એના ઉપર કર આકારણી થાય છે. કાયદેસર પણ જાણી જોઈને છટકબારીનો લાભ લેવામાં આવે છે. આ ચુકાદો છે. આ ચુકાદો 1985નો છે. મેકડોવેલ એન્ડ કંપની વર્સિસ કમિશનર. એના જે જસ્ટિસ જે હતા સુપ્રીમ કોર્ટના માનનીય ચિન્નાપા રેડ્ડી, એને કર પરિવર્જનને કાયદેસર હોવા છતાં અનૈતિક ગણાવ્યું છે. કાયદેસર હોવા છતાં કેવું ગણાવ્યું છે? અનૈતિક ગણાવ્યું છે. કાયદાની જોગવાઈનો ભાવ જોવામાં આવતો નથી. ભાઈ કાયદાની જોગવાઈ જોઈએ, એનો ભાવ નથી જોવામાં આવતો. અત્યારે તમે જુઓ રાશન કાર્ડની અંદર તમે જુઓ તો અનેક પ્રકારના રાશન કાર્ડ નીકળે છે, બરાબર છે. એ કેટેગરી, બી કેટેગરી, એવી રીતે. તો એમાં જે ગરીબ માટે, પછાત વર્ગ માટે જે રાશન કાર્ડ હોય છે એ અલગ હોય છે, અને સામાન્ય વર્ગથી ઉચ્ચ વર્ગ માટે રાશન કાર્ડ હોય છે એ પણ એને બીપીએલ કાર્ડ કહેવામાં આવે છે, જે અને એને એપીએલ કહેવામાં આવે છે, જે પછાત વર્ગ છે. તો બીપીએલ કાર્ડમાં બધો લાભ તમને મળે. હકીકતમાં બીપીએલ કાર્ડ તો જેને ઘરે ટીવી ન હોય, ફ્રીજ ન હોય, ગાડી ન હોય, એવા ઘર ન હોય એને જ મળે, અને એને રાશન ફ્રી મળે. તો આજે એવા કેટલા કુટુંબ છે કે જેને ઘરે ફ્રીજ છે, ટીવી છે, બરાબર. તમે ગામડામાં જાઓ તો એસી છે, છતાંય બીપીએલ કાર્ડ લે છે. બીપીએલ કાર્ડવાળાને દવાખાનામાં દવા ફ્રી મળે, રાશન ફ્રી મળે, સરકારી સેવાની દવાખાનામાં ફ્રી સારવાર મળે. હવે એ જે લાભ લેવાનો છે ગરીબો માટે, એ આજે મધ્યમ કક્ષાના, ઉચ્ચ કક્ષાના માણસો લાભ લે છે, તો એ ગેરકાયદેસર કહેવાય. એમાં લખેલું છે કે કાયદાની જોગવાઈનો ભાવ જોવામાં નથી. આ બીપીએલ કાર્ડ છે સરકારે ગરીબ માણસો માટે રાખેલું છે, પણ એનો લાભ અત્યારે તમે જુઓ તો અનામત માટે પણ સરકારે પછાત વર્ગો માટે જોગવાઈ કરેલી છે. ઓબીસી માટે, એસસી એસટીમાં, ઓબીસીમાં નોન ક્રિમિલિયર છે. નોન ક્રિમિલિયર એટલે કે જેની 8 લાખથી ઓછી આવક હોય એને નોન ક્રિમિલિયર, 8 લાખથી વધારે આવક, જે ખરેખર પૈસાદાર નથી, નોન ક્રિમિલિયર હોય એને જે ઓબીસીનો લાભ મળે. તો ક્રિમિલિયર અત્યારે નોન ક્રિમિલિયર જે નથી ને એ છે ને એ બધાએ તો લાભ લઈ બરાબર, પણ નથી જે 8 લાખથી વધારે ઉપર આવક ધરાવે છે એ લોકો પણ એનો લાભ 90% લાભ એ લોકો લે છે ને સરકારી અનામતમાં
ઘૂસીને નોકરીઓ મેળવે છે, જ્યારે ખરેખર બિચારા જે સાવ ગરીબ છે એને લાભ મળતો નથી. આ નોન ક્રિમિનલ ઓબીસીની અંદર એટલે કે 8 લાખથી ઓછી આવક ધરાવતા જે હોય છે એ ને લાભ મળવો જોઈએ, પણ નોન ક્રિમિનલ એટલે કે 8 લાખથી ઉપર આવક ધરાવતા હોય એવા વ્યક્તિ છે એ લાભ લઈ જાય છે. સર્ટિફિકેટ નોન ક્રિમિનલ લેવું પડે છે કે મેં ભાઈ 8 લાખથી વધારે આવક ધરાવતા નથી, ખોટું લે ધરાવે તોય. તો આવા કાયદાનું ખોટી રીતે ભંગ કરી અને સર્ટિફિકેટો મેળવીને શું કરે છે, ભાવ જોતા નથી ને કાયદાનો ભંગ કરે છે. જાહેર આવકને ખૂબ જ નુકસાન પહોંચાડે છે, જેથી અર્થતંત્રમાં ફુગાવો અને કાળું નાણું વધે છે. આ લોકો કર પરિજનવાળા લોકો શું કરે છે, ઓછો કરવેરો ભરી અને આવક વધારી દે છે, જેથી ફુગાવો વધે છે, દેશનું અર્થતંત્રમાં કાળું નાણું વધી પડે છે. અત્યારે તમે જુઓ ભાવ વધ્યા છે, બેકારી વધી છે, એનું કારણ છે ફુગાવો વધી જાય. નરેન્દ્ર મોદી વડાપ્રધાનના સમયની અંદર કેટલું બધું કાળું નાણું તમે જુઓ તો ટીવીમાં, કબાટોના કબાટો, કોથળાના કોથળા, આમ ભીતની અંદર કબાટો ભરેલા નીકળેલા છે. 300, 400 કરોડ રૂપિયા. તો આટલા બધા રૂપિયા તો આપણે જોયા ન હોય, તો આપણા તો ક્યાંથી હોય? તો આટલા બધા રૂપિયા જે છે એ રૂપિયામાંથી શું થાય છે, કાળું નાણું વધે છે, ફુગાવો વધે. આટલા બધા રૂપિયા થાય, અધિકારીઓ રાજકારણીઓ ભ્રષ્ટાચાર કરી અને પૈસા ભેગા મેળવે તો એવું જે છે તો એ અર્થતંત્રમાં ફુગાવો અને કાળા નાણાં શું કરે છે, વધારો કરે છે. કરવેરાનો બોજ પહેલાં યુક્તબાજ પેંતરાવાળા કરનાર પાસેથી માર્ગદર્શન વિહોણા પર સારા નાગરિક પર જાય છે. સરકાર છે કરવેરાનો બોજ, આમાં એક તમે ઉદાહરણ આપું કે લાઇટમાં જે કરચોરી કરે છે, મીન કે વીજળી ચોરી કરે છે લાઇટવાળા, અમુક ગામો તો એવા છે કે ત્યાં લાઇટ છે, મીટર જ નથી. બોલો, આપણાથી ગામનું નામ ન લેવાય પણ એ ગામની અંદર જાઓ તો બધે ઘર ક્યાંય મીટર છે પણ કનેક્શન ડાયરેક્ટ સીધા, મીટર અમુકમાં નથી. છતાંય એ જીબીને કોઈ નુકસાન નથી જતું. જીબી શું કે દાખલા તરીકે હવે દરેક ડીપીની અંદર મીટર લગાડવામાં આવી જાય છે, તો એ મીટરની અંદર જેટલો લોસ થાય તો એ મીટરમાં બીજા જે સારા કનેક્શનો ને એના ઉપર એ બિલની અંદર ટેક્સ લગાડી દે છે. તમે એને જોજો પરોક્ષ ટેક્સ નિઃશુલ્ક લખેલી હશે બિલની અંદર. એ બિલ છે ને, એ જે બિલ નથી ભરતા ને એના ભાગ આપણામાં આવી જાય છે. જીબી નુકસાન નથી કરતી, એટલે કાયદેસર પગલાં નહીં, કારણ કે લોકો માથાભારે હોય છે, કાયદેસર પગલાં લેવા જાય તો મારે કૂટે. તો એ જે લોસ છે એ લોસ જે નિયમિત જે બિલ ભરે છે એના ઉપર વેચી દેવામાં આવે છે. કરવેરામાં પણ એવું જ છે, જે કરવેરા ભરતા નથી તો એ કરવેરાનો બોજ કેના ઉપર જાય છે, જે નિયમિત કરવેરા ભરતા હોય એના ઉપર જાય છે. આટલા કરવેરા આવવા જ જોઈએ તો એના ઉપર આવક દર્શાવી અને એના ઉપર કરની આકારણી વધારે કરીને એ લોકો કરે છે. એટલે કે કરવેરાનો બોજ પહેલાં યુક્તિબાજ પેંતરા કરનાર પાસેથી માર્ગદર્શન વિહોણા પર સારા નાગરિક પર જાય છે. જે સારા નાગરિક હોય, જે નિયમિત કરવેરો ભરાતા હોય એના ઉપર જાય છે. એના ઉપર કેમ જાય કે ભાઈ તમારી આટલી આવક છે તો હજી તમે દર વર્ષે આ વખતે ગઈ વખતે તમે 50,000 કરવેરો ભરે તો આ વખતે તમે 30,000 કેમ ભર્યો, એમ અમે પૂછા કરે. તમે તપાસ થાય કે ભાઈ 50,000 બિચારો ભરતો હોય તો તપાસ થાય. આવક તમારો વધારે કરવેરો હશે, જ્યારે અમુક જગ્યાએ મીટરમાં તમારી કોઈ જાતની પૂછા નહીં કરે. આવી રીતે છે બધું. એટલે જ કહેવાય છે કે કરવેરા ટાળવા એ અનૈતિક નથી પણ એક પ્રકારનો દંભ છે. આપણે કરવેરા તમે વેરો ભલે ભરતા હો, એ અનૈતિક ભલે ન હોય, કાયદેસર હોય, પણ એક જાતનો એ શું કહેવામાં આવે છે, દંભ કહેવામાં આવે છે. એમાં ચુકાદાની ચર્ચા આપણે કરી નાખી. હવે કરવેરા આયોજન કોને કહેવામાં આવે છે? તો કરવેરા આયોજન આ ત્રણેય કરતાં સારું છે. સારા માણસો આમાં આવે છે, કાયદેસર મળતી કપાતો રાહતો વગેરે લાભ લઈ કરવેરા ભરે છે. કે ભાઈ આમાં સિનિયર સિટીઝનને 3 લાખ, પછી મોસ્ટ સિનિયર સિટીઝનને 5 લાખ, પછી સામાન્ય નાગરિકને 2.5 લાખ, એવા જે લાભ લે છે એ પ્રમાણે એનું ટેબલ પ્રમાણે જે આવક દર્શાવી અને એનો કપાતનો લાભ લે છે, રિબેટનો લાભ લે છે, એને કહેવાય છે કરવેરા આયોજન. કાયદો જે ઘડ્યો છે ને એનો મૂળભૂત ઈરાદાનો એમાં પ્રતિબિંબ પડે છે. એને જેના માટે કાયદો ઘડાણો છે એવા કરવેરા જે આયોજક છે, એવા એસી છે, એના ઉપર એનું પ્રતિબિંબ પડે છે. એસએસસી એટલે કર ભરનાર. કરવેરા કાયદામાં જે પ્રોત્સાહિત જોગવાઈ હોય તેનો લાભ લે.
કરવેરા કાયદામાં પ્રોત્સાહિત જોગવાઈ હોય તેનો લાભ લે. દાખલા તરીકે એક જોગવાઈ છે કે તમે પછાત વિસ્તારની અંદર કાર કરી નાખો તો 10 વર્ષ સુધી કરમુક્તિનો લાભ મળે. મેં તમને હમણાં ચર્ચા કરી. તો આવા લાભ લઈને જે ટાટા બિરલા છે, મોટી મોટી કંપનીઓ છે, બરાબર છે, એ પછાત વિસ્તારમાં અત્યારે તમે જો અદાણી પોર્ટ કચ્છની અંદર છે, કંડલા પોર્ટ છે, પછી રિલાયન્સે પણ થોડા બંદર કંઈક એવું ખરીદેલું છે. તો આ બધા પછાત વિસ્તાર કહેવાય. તો કચ્છી પછાત વિસ્તારની અંદર જે તમે ઉદ્યોગો નાખો, પાવર હાઉસ કરેલું છે અદાણી પોર્ટે, અદાણી પોર્ટ છે આખું, બરાબર છે, મુન્દ્રા પોર્ટ કહેવાય. તો એની અંદર એની બધી ટેક્સ ફ્રી મળે છે. તો એવો જે લાભ લે, જે પ્રમાણે ટેક્સ ફ્રી આપતા હોય તો એનો લાભ લઈ અને કરમુક્તિ લાભ લે છે. કરવેરા ઘટાડામાં કોઈ દમ કે છેતરપિંડી કે યુક્તિ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી. કાયદેસર જે ઘટાડો મળતો હોય એ ઘટાડો કરે, બાકી બીજી કોઈ યુક્તિ કરવામાં આવતી નથી. દેશની જાહેર આવકમાં વધારો કરે છે. આ લોકો લિમિટ ટેક્સ ભરતા હોય છે, દેશની આવકમાં શું કરે છે? વધારો કરે છે. જેમાં નાણાકીય વ્યવહારોનું એવી રીતે કાયદેસરનું આયોજન થાય કે જેથી કરવેરાનો બોજ ઓછો થાય. એ કરવેરાનો બોજ ઓછો તો કરાય, પણ ક્યાં ક્યાં એનો લાભ મળે છે. દાખલા તરીકે 2.5 લાખ એમાં લે, પછી બચતમાં 10 લાખ સુધી લાભ છે તો 10 લાખની બચત કરે. એવી રીતે જે કાયદાની અંદર જે જોગવાઈ છે એ બધી જોગવાઈમાં નાણાં રોકાણ કરે, પછી જે નાણાં વધે ને એના ઉપર કર ભરે. બચત તમે કરો 10 લાખ સુધી ફ્રી છે, તો પોસ્ટ ઓફિસમાં કે બેંકોમાં તમે બચત એક વ્યક્તિ દીઠ કરો, પત્ની હોય બીજી હોય તો દરેક વ્યક્તિ દીઠ 10-10 લાખ રૂપિયા રોકી નાખો. એવી રીતે સુઆયોજન કરે છે, બરાબર. તો આવા જે છે તો એવા આયોજન કરીને ટેક્સ ભરવામાં આવે છે, તો એમાં કરવેરાનો બોજ ઓછો કરે છે. આ પદ્ધતિ દ્વારા થયેલ કર આયોજનને મેકડોવેલ કેસનો ચુકાદો અટકાવતો નથી. આમાં કરવેરાનો આમાં એ કર તો ભરે છે પણ છેતરપિંડીથી ઓછો કરે છે. આમાં કરવેરો ભરે છે એ કાયદેસર કરવેરો ભરે છે. એટલે આ જે કરવેરા આયોજનવાળાને છે ને એને મેકડોવેલનો કેસનો ચુકાદો અટકાવતો નથી. આમાં અટકાવે પણ આમાં અટકાવતો નથી. આ જે છે ને એકદમ વફાદાર, દેશને વફાદાર કરટેક આ એસએસસી છે. આ 50% વફાદાર એસએસસી છે અને આ 1% પણ વફાદાર એસએસસી નથી. સમજાઈ ગયું? આ સંપૂર્ણ 100% કરચોરી કરે છે. આ 100% નહીં તો 50% કરચોરી કરતા હશે અને આ 1% પણ કરચોરી કરતા નથી. ત્રણેયનો તફાવત મિત્રો તમને હવે સમજાઈ ગયો હશે. તો મિત્રો હવે આજે આવકની ડેફિનેશન હતી, પ્રકરણ જે ડેફિનેશન વ્યાખ્યાઓનું, તો એ હવે અહીંયા પૂર્ણ થાય છે. હવે પ્રકરણ 3 શરૂ કરશું. તો મિત્રો કોઈ સમજ ના પડે તો કોમેન્ટ કરશો. મારા વિડીયોને તમે ફોરવર્ડ કરીને લાઇક કરવાનું કહેશો. તમે ખુદ તો લાઇક કરેલું જ હશે, આપણે સબસ્ક્રાઈબ કરેલું જ હશે, ન કર્યું હોય તો કરી નાખજો. બાકી તમારા ભરોસે 1000 સુધી આંકડો પહોંચે તો સારું છે. જય દ્વારિકાધીશની મરજી. જય સિયારામ.